માફિયા તો ઘરે મોહે ચડાતા રહે ને. હા શું કોમ ના માણસ. મારી રીતે તો તમારું લોન ચાલે છે મારા વાળા તમે કોઈ રાખે નહીં ચલાય ના આવો તમે. હવે એક કામ કરો, હવે આમ પૈસા ઉભરાયા ને આપડે દુકાને હા એ બધા પૈસા એ તો આપણું કઈ પૂરું થવાનું હોય નહીં. પેલા પોચ્ચો માથારો તે ને. હા પોચા ભાઈ હા એ પોચ્ચા માથારાની હું મેટર લાવેલો ખબર હે? તમે હજુ કઈ ગણકાર્યું નહીં. શું કરવાનું એનું? ઓય પણ એ ધણી મળવા આવ્યો ને ભાઈ આપણે એને ફોન મારવો પડે. અને ધીરે લખી આવો કાળું વેચ કરી દી. એને ફોન માં જો ચલો કાઢું નહીં રાખો આપણ હું એ ડીલ કરું. તમે કરો આવો જલ્દી હેડો. રાતે તો રાતે શિયાળો કબજો છોડાવો એવું છોડાવો. આપડે તો ધંધો જ કરવો છે ને. હલો પોચ્ચા માથારો બોલો. એ આપણે પેલી ડીલ કરવાની હતી ખબર હે ને ઘરવાળી. એક કામ કર, અત્યારે ડીલ પૂરી કરી દઈએ. તું આવી જા ચાલ હેડ અમારે ઘેર અડ્ડા ઉપર આવી જા ને ઘણી ઉપર આ વહેલો આય હેડ. 10 જ મિનિટમાં હું આવી ગયો એવું કીધું એને. આવી જાવ દે અંત હાડો હવે એટલે રાતે કબજો છોડાવી દીધો. આપડા કોને બાપને બીક લાગે. લે આપણે સિંહ હે અને આખું ગોમ ફફડ છે આપડા. આ ઈયો શું લાવ્યો? એ ઘર માલિક કયો હશે? હવે આ પોચા છે આવી જાજો શું કહો નીચે બેસી જા. તમારી જ વાત ચાલતી હતી બોલો મને. મારું તો ઘર બસાઈ પડ્યું, બધું બસાઈ પડ્યા, તમે કશું ગંગારતા નહીં. ગણગરતા નહીં. તે એક કામ કર, રૂપિયા અમારા તને કીધા હતા ને એ રૂપિયા તું આલી દેજે. તારું ઘર આજની આજ રાતને રાત છોડાઈ નાખીશું અમે. બોલ. આ તમે છોડાઈ નાખો ને તો હું એની 10 લાખ રૂપિયા તમારે આપી દઉં. આપણે મુચ્છડ કેટલાની ડીલ થયેલી? 5 લાખની ડીલ થયેલી ને આપણે. હું તમને 5 લાખ વધના આલો ઓછા નહીં. વાત સાંભળો, અત્યારે તમારું કામ પતી જશે હા બરાબર, પણ તમારે હવે હંગાત આવવું પડશે, ઘર બતાવવું પડશે એનું. અત્યારમાં આવો, અત્યારમાં મને માર્યો. વાંધો ને અત્યારે તમે તમારી હંગાત આવીએ, તમે હંગાત આવો. ઘરમાં લોચા નહીં ને? ઘરમાં કશું લોચા નહીં. તમે ત્યાં રોતા હોય તો આ પણ એમ નહીં, આ ભાઈ વેચાણ કર્યું એ બધું ડિટેલ પૂછી લો. વેચાણ કર્યું હશે તો એ ઘર પડાવી લેશે. 10 લાખ રૂપિયા તૈયાર રાખજે. તારું ઘર અત્યારે છૂટી જશે. જો લે આવો. સમજી ગયો ને? કામ તમારું થઈ જશે બરાબર. અને તમને કેસો હોય તો ફરી ડિટેલ સમજાવો આખી. ના એ તો ખબર પડી ગઈ. તમારા ડિટેલમાં સમજાવવાની જરૂર નહીં. અત્યારમાં હેડો કે ફરી વિશેષમાં જઈને આવો. સાંભા ચાલ નીકળો હેડો. આ સાંભા ખાલી ગામમાં પગ મેલ્યો ને તો આખું ગામ પાછું પડે લે. ઓના ટોરાન વચમાં એકલા ફરનારા માણસો અમે. આ તારું ઘર છૂટી ગયું. ચાલ બધાય ઘર તારું. એ કાઢું. હાડો તો પુતાજી હા તમે જોયેલું હોય ને? ઓય, મારું ઘર મેં ના જોયું હોય પેલા પણ. ભલો મને ભૂલી જ જાય તો એ સાંભા બાઇક લઈ ગાડી લઈ. ઉચ્ચે સાયકલ ઉપર આવીશ ને તું? ગોવા ગાડી લઈ લો. ગાડી જ લઈ આડો, બાઇક નહીં લો. તો ભલા આપણો ગેસ ભરે પછી પૈસા આવવાના જ છે. 10 લાખ આવવાના. જો R1 માં પેટ્રોલ નહીં, NS માં પેટ્રોલ નહીં. હવે આ બે ગાડીમાં જો હવામાં એક ગાડી લઈ ગયેલો ને એમાં ગેસ પતી એ મિલી મેં એક પર સાઈડમાં. હવે આ ગાડીમાં ગેસ હોય કે ના હોય એ તમારે જોવાનું. આ તો મારી ગાડી ફૂલ હશે ભાઈ. હા હેડો. ચલો હાડો. લેડો જાઓ. પૈસા આવે ને એટલે ગેસ આખી ગાડી ફૂલ કરાવી દેવી ગેસ થી જ છે. આગળ તો બે આવું. ઓય લે તો નહીં બતાવવાનું મત. દે હવે મને આગળ બે આવું હું. હો આગળ હાડો પુતાજી, હો આગળ બે જાઓ હાડો. હેડ જલ્દી. જિંદગીમાં પહેલી વાર ગાડીમાં બેઠો હોય ને એવું લાગ્યું ખરેખર. ગેસ થઈ રહ્યો કે શું અમે? પૈસા નહીં જો ગેસ પુરાવાના. જવા દો હેડો.
ચલો હર પોતાજી ઉતરો તમે તો આવડો આગળ હેડો ઉતરો લાડો માફિયા સાંભા ગાડી ચાલ કર લઈ પોતાજી આજ ઘર ચલો સાંભા ચલો તો પોતાજી આગળ હેડો માફિયા આજ ઘર આજ ઘર છે ને ઓવા તો એવું કરો માફિયા પેલા હે ને પોતાજી લોકલ લે શું કહેવા માંગે નહીં હો એને ખબર પડે આપણને બરોબર તમે જાઓ પોતાજી ઉભારો તમે એક બાજુ છે જતી જાવ તો યાર ખબર ના પડે કાયો મારવા વાળો લઈને આવે. વાંધો આપણને નહીં. પૈસા આપી દેશે વાંધો નહીં અમે વાથે જ છીએ તમે જાઓ શું કહે ને પછી અમને બોલાવો બોલો હું કયો પૈસા ઘરમાં પાછું ઘર બાર ના પૈસા ના મળે તો જમા તમે શું કરો કાગળિયો બતાવો છો મને આગળ બધા છે આપણી જોડે બધા પણ મારું છે નહીં મળે હા તા હું જોઉં તમે પૈસા આલો કે નહીં આલતા મને પૈસા કરાવવા આવડે હારું હેઠળ થાવ પૈસાનું મેં પૂછ્યું તો એ ઘરનો કાગળિયો ને બધું માં જોડે હોય ત્યાં એવું છે અને બધું માનું અમે હ તમને હાલવા મને બોલશો અમે છીએ હાલવાનું અરે આ પાછળથી કચું ના થાય અરે લાયા બોય લે બોય લે તમા બોય લે આ મકાન કોનું છે તમે શું કરતા આ મકાન કોનું છે ત્યારે તમે કોણ છો? હું તારે જવાબ આવે આ મકાન કોનું આ મકાન મારું છે આ મકાન કોનું છે તારે જવાબ આવે ને તો બોલ મારું છે મકાન આ ભાઈ બોલાય પોતાજી આ જાવ દેવા આજો તો હજુ નહીં કો મારું કાગળ બાકી કુ બનાવી પડો થોરાવું આવ તો ટાઈમ આ માથે એક વાર બોલો તારે મકાન આપણું પૈસા લાવો મારા પપ્પાનું બધું આપી દે મકાને કેવું પૈસા એ બધું. પૈસા લાવે જે હોય ને એ હાચું હાચું બોલે છે નકર આ જોઈ ને આ પાછી ડેલી પાક મને છે તારા વેરી માની તમે પહેલા તમે પૈસા કરાવી દો પૈસા ઘર ખાલી થઈ ગયું આલો શું માફિયા પૈસા પીરી નહીં પૈસા કાઢો ગયા પૈસા મળી દેશે બધા 5 લાખ પેલા 5 લાખ ફરિયાદ હરી બની લે રોકડા જીવાડા અમારી એમ લાય આવે છોડ મારે મારી થાય ને કે તમને શું આલું નહીં કે ભાઈ બેંક બેડો ઘરે માંગે આવે આ વાત કોઈ ખબર ના પડી જાય દારૂ પાક થઈ ગયું ને માફિયા વહેલું નીકળવું પડશે પોલીસ આવશે ને તો વાયરો ખાઈ નાખશે આપણો પેલા મેટર કરેલી ખબર હે ને જમીન બાબતની એમાંય આપણે પોલીસના હાથે ચડી ગયેલા પોલીસ પકડજે તો તમારે બે માર ખાઈ જવાનું એવું કેમનું આપણે માર નહીં બેઠા જલ્દી જલ્દી હેડો પણ નીકળી જઈએ પોલીસ આવે પહેલા આપણે ગાયબ ના થઈ જાય